બરોડા ડેરીમાં આજે વધુ એક નવો વિવાદ બહાર આવ્યો। સરકારી ક્ષેત્રની જિલ્લાની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીને હાલ વિવાદોનું ગ્રહણ ચોંટ્યું છે। ચેરમેન વિરુદ્ધ બળવાના વિવાદની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ઇટોલા ફેક્ટરી ખાતે રો મટીરીયલ કુસ્કીની ટ્રકોને ખાલી નહીં કરવાનો વિવાદ ચર્યો છે। ઇટોલા ખાતે કુસ્કીની 5 ટ્રકો ખાલી કર્યા બાદ એકાએક 4 ટ્રકોને ખાલી કરવામાં આવી નથી। આ સંદર્ભે ફેક્ટરી પર હાજર અધિકારીએ એમડી અને ચેરમેનને જાણ કરવામાં આવી છે અને તે કહેશે પછી ખાલી કરવામાં આવશે તેમ જણાવ્યું। मैं वाइस चेयरमैन ने चेयरमैन ने जीबी सोलंकी साहब ने मैं बात करी कि इट इज गोइंग टू बी वेरी रॉन्ग मैसेज फॉर दैट। तो अधिकारीના નિવેદનથી વિપરીત એમડી તથા ચેરમેન ટેકનિકલ ફોલ્ટના કારણે ટ્રક ખાલી કરવામાં આવી નથી તેમ જણાવી રહ્યા છે। नहीं, प्रश्न एवं कशुं ज नथी। हमारी परचेस डिपार्टमेंट जो कैटेगरी परचेस નું કામ કરે જેની સેફ સિસ્ટમમાં એનો પ્રોબ્લેમ હતો એટલે એના પીઓ કાઢવાના રહી ગયા છે। ગાડીઓ ખાલી થઈ રહી છે, પણ અત્યારે જે ગાડી ઊભી હતી એ સ્ટોક વધારે હોવાથી જગ્યા ન હોવાના કારણે એ ગાડી ખાલી નથી કરી શકતા, જે અત્યારે ખાલી ધીરે ધીરે કરી રહ્યા છે। હા, શનિવારે ગાડીઓ ખાલી થઈ ગઈ છે અને આજે બી ખાલી થઈ રહી છે। અત્યારે આજે ગાડીઓ ઊભી હતી એ સ્ટોક વધારે હોવાના કારણે આપણે ખાલી નહોતા કરી શકતા। અત્યારે જે દાનના જે મટીરિયલની વાત છે એ મટીરિયલ પણ કોઈ પ્રોબ્લેમ નથી। સેટના કારણે ત્યાં ડીઓ મોકલવામાં થોડો પ્રોબ્લેમ થયો અને ડીઓ ન પહોંચવાના લીધે એ 3 કે 4 જ ગાડી બાકી, આગળ ગાડીઓ તો ખાલી કરી જ છે અને જગ્યાનો થોડો અભાવને કારણે અત્યારે એ ગાડીઓ પણ ખાલી કરવાનો એમડી શ્રીએ ત્યાં આદેશ આપેલો છે। દર્શક મિત્રો, એમડી અને ચેરમેન ટેકનિકલ ફોલ્ટ બતાવી રહ્યા છે ત્યારે ઇટોલાની ફેક્ટરીના અધિકારી તેમના આદેશની રાહ જુએ છે। ત્યારે સવાલ એ છે કે શું ચેરમેન એમડીએ જ તેમને ગાડી ખાલી નહીં કરવા રોક્યા હશે? મળેલ આધારભૂત માહિતી મુજબ બરોડા ડેરીના રો મટીરીયલ કુસ્કીની ડીલ પૂર્વ ચેરમેન શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે વર્તમાન ચેરમેન શ્રીની શૈલેષ પટેલને બદનામ કરવાની આ કોઈ સાજિશ તો નથી ને? ખેર, ટ્રકના વિવાદ વચ્ચે છેલ્લા 3-4 દિવસથી ચાલતા બરોડા ડેરીના મૂળ વિવાદના ઉકેલની દિશામાં બરોડા ડેરીમાં ગતિવિધિઓ તેજ થઈ છે। આજરોજ ચેરમેન સતીશ નિસાડિયા, ડિરેક્ટર જીબી સોલંકી તથા બરોડા ડેરીમાં એમડી વચ્ચે સઘન ચર્ચાઓ કરવામાં આવી અને સમગ્ર વિવાદનો નિવેડો કેવી રીતે લાવવો તે વિશે પણ ચર્ચા કરવામાં આવી। વર્તમાન સ્થિતિની વાત કરીએ તો એમાં પણ એટલી બધી ગંભીર બાબત નથી। ચેરમેનશ્રીએ કહ્યું એમ કોમ્યુનિકેશન ગેપ વધારે જવાબદાર છે। 9 સભ્યોએ તેઓને જે લેખિત કાગળ આપ્યો તેમાં ખાલી એક જ માંગણી હતી કે આ એક જૂના પેટા કાયદા પ્રમાણેનો આપણો શિરસ્તો છે કે સામાન્ય સભા પછી 1 મહિનામાં આપણે મીટિંગ બોલાવીને ચૂંટણી કરવાની રહે છે, એ કામ એજન્ડા પર લેવું અને નિર્ણય કરવો। પણ થોડી સમજફેરના કારણે 2-1 દિવસ સુધી બંને ટીમ વચ્ચેનું અંતર રહ્યું હતું। એમણે પણ આજે સ્વીકાર્યું છે અને આજે એજન્ડા જે બોર્ડ મિટિંગનો કાઢીએ છીએ અને 25મી તારીખે જે બોર્ડ મિટિંગ રાખી છે એમાં આ કામ એજન્ડા પર લીધું છે। બીજી તરફ ચેરમેન સતીશ નિસાડિયાએ પણ બરોડા ડેરીના વિવાદો પર પૂર્ણવિરામ મુકાય તે દિશામાં તત્પરતા બતાવતા 25મી તારીખના રોજ મળનાર બોર્ડ મિટિંગમાં તમામ મુદ્દાઓ આવરી લેવાશે તેમ જણાવ્યું। આમ તો ચૂંટણીનો જે પેટા કાયદો છે કે સાધારણ સભા પછી 1 મહિનાની અંદર ચૂંટણી માટે એમનો જે ટપાલ મળી હતી અમારા ડાયરેક્ટરશ્રીની, અને એની અંદર અમે પણ નક્કી કર્યું છે કે અમે કલેક્ટરને લેખિતમાં અમે આપી જ દેવાના છે, પરંતુ થોડોક કોમ્યુનિકેશનના અભાવે થોડુંક અંતર એવું લાગ્યું જેના કારણે પ્રેસ મીડિયાની અંદર આ બધી વાતો ચર્ચાઈ રહી। આ જ સમયે બરોડા ડેરીમાં પ્રશ્નો સાથે આવી પહોંચેલા પૂર્વ ઉપપ્રમુખ અજીત ઠાકોરે બરોડા ડેરીની વર્તમાન સ્થિતિ અંગે સત્તાધીશો પર પ્રહારો કર્યા। અજીત ઠાકોરે સત્તાની હુસાતુસીમાં પશુપાલકો પીસાઈ રહ્યા હોવાની નારાજગી સાથે વિરોધ વ્યક્ત કર્યો। મારી પાસેથી જો માલ મંગાવવાનો 3-4 દિવસની ટ્રકો જો કેટલ ફિલ્ડમાં પડી રહેતી હોય તો એક સંસ્થાની ઇમેજનો સવાલ છે કે તમે ઓર્ડર આપ્યા પછી ટ્રકો લોડ થયેલી ટ્રકો જો પડી રહેતી હોય તો બજારમાં રો મટીરિયલના વેપારીઓ પર ભારે આની ખોટી અસર પડશે। આવનાર દિવસોમાં સંસ્થામાં કોઈ રો મટીરિયલ આપવા તૈયાર નહીં થાય। એટલે એવો કેવો ગેરવહીવટ છે કે જે 4 દિવસથી ઇટોલામાં આ ગાડીઓ કુસ્કીની ખાલી નથી થતી, તો એનો બી અમે પ્રશ્ન 26 તારીખે પૂછ્યો।